હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે આજે રાજકોટમાં પાછો વરસાદ આવ્યો હતો અને વરસાદ આવે અને આપણા ગુજરાતીના ઘરે ચણાના લોટની બરણી ખુલે નહીં એવું તો બને જ નહીં. ચણાનો લોટ અને આપણા ગુજરાતીની ફ્રેન્ડશીપ એટલે અટૂટો. હવે આજે છે ને બનાવવા છે ચણાના લોટના પુડલા. પણ ચણાના લોટના પુડલા છે ને મારે સ્ટફ બનાવવા છે, એટલે આપણે બટેટાનો મસાલો કરીએ જે ઢોસાનો કરીએ ને, હા એ રીતના. તો મેં બટેટા બાફવા મૂકી દીધા છે અને જો બેટર બનાવી નાખ્યું ને મેં સાઈડમાં મૂકી દીધું છે, કારણ કે બેટર વહેલું બનાવીએ ને તો પુડલા સરસ બને છે. હવે વેજીટેબલમાં જો લીલી ડુંગળી છે એ કટ કરી લીધી હતી, પછી લીલું લસણ છે, મરચું છે, ટમેટું છે, કોથમરી છે, એ બધું જ મેં બેટરમાં નાખી દીધું છે. અને ત્યાં સુધી બટેટા પણ ઠંડા થઈ જાય એટલે આપણે મસાલો કરવાનો છે. હવે આ બધું નાખીને એકદમ ચલાવી લીધું છે ને નાખવાનું હતું મીઠું. હવે મીઠું પણ નખાઈ ગયું છે. હવે બધું સાઈડમાં મૂકી દઈએ અને આપણે બટેટાનો મસાલો બનાવી નાખીએ. ફ્રાય પેનમાં મેં એક જ ચમચી તેલ લઈ લીધું છે અને એમાં નાખી દીધી છે રાઈ ફૂટી એટલે હિંગ નાખી દીધી છે, લીલું મરચું નાખી દીધું છે, થોડું તીખાશ પડતું લીમડો નાખી દીધો છે અને આ રીતે જો બટેટા મૂકી દીધા છે ને મેસરથી મેશ કરી લીધું છે. તો થોડો એવો ચટણી પાવડર, હળદર પાવડર, થોડું ધાણા જીરું અને મીઠું નાખી દીધું છે ને બીજા કોઈ જ વધારાના મસાલા નથી નાખ્યા. કોથમરી નાખીને આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલો છે ને મેં લાલ રાખ્યો છે કારણ કે પુડલામાં મેં ચટણી કે એવું નાખ્યું નથી એટલા માટે. હવે આપણે પુડલામાં ઉતારવા માટે એટલે તવી લઈ લીધી છે, તેલથી ગ્રીસ કરી લીધી છે ને સરસ મજાના પુડલા ઉતારી લઈએ અને વચ્ચે આપણે ઢોસામાં મૂકીએ ને એ જ રીતે આપણે બનાવેલો મસાલો મૂકવાનો છે. હવે જો આપણે બેટર પાથરી દીધું છે ને ડ્રાય થયું એટલે આપણે પલટાવી લેવાનું છે. સરસ જો આપણું પુડલું જો એકદમ સરસ. હવે પાછળથી થોડું ક્રિસ્પી કરવા આપણે તેલ નાખી દીધું છે અને પાછું આપણે પલટાવી અને આપણે આ રીતનો મસાલો ભરી લેવાનો છે. અને મસાલો અને પુડલું બે એકદમ કૂક થઈ ગયા છે, પણ મસાલો અને પુડલું એકદમ સરસ બે એકબીજાને સાથે ચીપકી જાય ને એ રીતે આપણે થોડું એવું શેકી લેવાનું છે એટલે આપણું પુડલું તૈયાર. હવે જો વારાફરતી હું આ રીતે મસાલા ભરેલા પુડલા ઉતારવા માંડી છું અને આ પુડલા તો એટલા બધા સરસ બને છે ને કે આપણે ટિફિન બોક્સમાં કે એમ જ ડિનરમાં પણ ખાઈ શકીએ. હવે જો વારાફરતી પુડલા ઉતરી ગયા છે, હું થાળી પીરસું છું. તો થાળીમાં લઈ લીધા છે પુડલા, મસાલાવાળું દહીં અને આની સાથે આ સલાડ બહુ સરસ લાગે છે. કોબીજ, ટમેટાં અને કાકડીનું અને એમ અંદર નાખી છે મેં કાચી કેરી. અને આજે ભગવાનને જલેબી થઈ રહી હતી તો થાળીમાં જલેબી મૂકી છે અને ચણાના પુડલાને જલેબીનું કોમ્બિનેશન પણ સરસ લાગે છે. હવે જુઓ પુડલું પણ ખોલીને બતાવું કેવું સરસ બન્યું છે. લુકમાંય સરસ લાગે છે ને ટેસ્ટમાંય સરસ લાગે છે. સાથે આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આવી જાઓ તમે પણ બધા જમવા. આજે શરદ પૂર્ણિમાની બધાને શુભકામના. અને આજે દૂધ પૌવા બને છે.